પાણી પણ આપણે ચાલુ કરેલ છે। તો દાતાશ્રીઓએ જેમને પણ આવનારા વર્ષે દાતા થવું હોય પોતાના નામ મોબાઈલ નંબર એ ચિઠ્ઠીમાં લખી અને મોકલવા, જેથી કરીને એમની આ જ વર્ષે આપણે જાહેરાત કરી શકીએ। ત્યારબાદ વિશેષ સન્માન કે વિશેષ સિદ્ધિ જેમને પણ આવનારા વર્ષમાં મળી હોય તે અચૂક આવી અને શિક્ષણ વિભાગને પોતાનું નામ લખાવે, જેથી કરીને સરેરા ગામ એમનું સ્વાગત કરશે અને સન્માન કરશે। પ્રોત્સાહિત ઇનામ પાછળના ભાગના ટેબલ પર રાખવામાં આવ્યા છે, માટે જે પણ વિદ્યાર્થીઓએ રિઝલ્ટ જમા કરાવ્યા તેમણે પાછળથી પોતાના પ્રોત્સાહિત ઇનામ મેળવી લેવું। મંત્ર એલઈડી દ્વારા વિશેષ ગિફ્ટ આપવામાં આ વર્ષે આવવાની છે। જે પણ મોબાઈલ ધારકો છો એમના માટે પાછળના ભાગમાં મંત્ર એલઈડી દ્વારા વિશેષ ગિફ્ટ આપવામાં આવે છે, તે પણ પોતાએ મેળવી લેવી। કાર્યક્રમને ટૂંક સમયમાં આપણે હવે શરૂ કરવા જનાર છીએ। તો આપણા ગામના વડીલો અને આપણા જ વડીલો દ્વારા દીપ પ્રાગટ્ય કાર્યક્રમ આપણે માણ્યો। હવે દીપ પ્રાગટ્ય બાદ આપણે આપણા હોદ્દેદારો જે છે તેમને વિનંતી કરીએ કે આપણા હોદ્દેદારો અધ્યક્ષ શ્રી વિનંતી કરીશ અશોકભાઈને કે આપણા હોદ્દેદારોને સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરાવે। હેલો, જ્ઞાતિ મૈયાની હોદ્દેદાર તરીકે સર્વપ્રથમ આપણે કાર્યક્રમના અધ્યક્ષ શ્રી વાલજીભાઈ નાથાભાઈ આંબલિયાને હું વિનંતી કરું કે તેઓ સ્ટેજ પર આવી અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે। ત્યારબાદ પ્રમુખ શ્રી જીવરાજભાઈ જીણાભાઈ ટાપણિયા, ત્યારબાદ શ્રી રામભાઈ કરશનભાઈ કાચરિયા ઉપપ્રમુખ, ત્યારબાદ મંત્રી શ્રી પ્રકાશભાઈ કુરજીભાઈ આંબલિયા, ત્યારબાદ સહમંત્રી શ્રી જાદવભાઈ ભુરાભાઈ વરિયા, ત્યારબાદ ખજાનચી શ્રી મગનભાઈ કરમશીભાઈ પીપલિયા તેમજ સહ ખજાનચી શ્રી ખીમજીભાઈ લાલજીભાઈ પાંડવ સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે। કાર્યક્રમ આપણે ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છીએ અને આ કાર્યક્રમને આપણે સૌએ સાથે મળીને ખૂબ આનંદથી માણવાનો છે। આજના આ કાર્યક્રમની અંદર વિશેષ વસ્તુઓ ઘણી બધી આપણે ઉમેરી છે, જેની જેમ કાર્યક્રમ આવતો જશે તેવી રીતે આગળ જતા આપ સૌને ખબર પડશે। વિશેષમાં આ વખતે હર વખતે આપણે બહેનો માટે ડ્રો કરીએ છીએ, તો આ વખતે થોડો વિચાર વધાર્યો કે ભાઈ બહેનો ડ્રો કરે છે તો ભાઈઓનો શું હક, તો આપણે આ વખતે ભાઈઓ માટે પણ ડ્રોનું આયોજન કરેલું છે, તો તેનો લાભ જે ભાઈઓના ભાગમાં હશે તેમને મળી રહેશે। આપણા કાર્યક્રમને આપણે આગળ વધારતા આપણા માનનીય હોદ્દેદારો સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરી ચૂક્યા છે। આપણે એક વખત તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ। ખૂબ સરસ। આપણા હોદ્દેદારોએ સ્ટેજ પર સ્થાન ગ્રહણ કર્યા બાદ હવે હું વિનંતી કરીશ પ્રાર્થના માટે સાઉન્ડ ટીમને તેમજ કૃષ્ણાબેનને કે પ્રાર્થના માટે પોતે સ્ટેજ પર આવશે। सुबह सवेरे लेकर तेरा नाम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु। सुबह सवेरे लेकर तेरा नाम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु। करते हैं हम शुरू आज का काम प्रभु। भाव से तेरा ध्यान लगाए हम, विद्या का वरदान तुम्हीं से पाए हम। शुद्ध भाव से तेरा ध्यान लगाए हम, विद्या का वरदान तुम्हीं से पाए हम। हाँ, विद्या का वरदान तुम्हीं से पाए हम। तुम्हीं से है आगाज तुम्हीं अंजाम प्रभु। करते हैं हम शुरू आज
कर्तव्य तुम्हीं से शाम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु सुबह सवेरे लेकर तेरा नाम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु करते हैं हम शुरू आज का काम प्रभु ખૂબ સરસ. કૃષ્ણાબેને આપણને મા સરસ્વતીના સ્વરોથી આપણા આ કાર્યક્રમને ભગવતી આપણને આશીર્વાદ આપે અને આજનો આ કાર્યક્રમ આપણે ખૂબ સફળ કરીએ એવી પ્રાર્થના સાથે હવે આપણે ભારત ભૂમિમાં જન્મ લીધો. ભારત ભૂમિના જન્મ લઈને આપણે સરેરા ગામના વતની થયા અને સુરતને આપણે કર્મભૂમિ બનાવી. તો આપણી એક એવી ફરજ છે કે આપણે આપણી માતૃભૂમિને વંદન કરીએ. તો હું અહીંથી સૌને પ્રાર્થના કરું કે પોતાના સ્થાન પર ઊભા થાય અને આપણે રાષ્ટ્રગીત સાથે ભારતની ભૂમિને વંદન કરીશું. રાષ્ટ્રગીત માટે સૌ પોતાના સ્થાન પર ઊભા થઈ જાય. जन गण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्छल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे ભારત માતા કે ભારત માતા કે ભારત માતા કે. ત્યારબાદ હવે આપણા ગામની અંદર સરેરામાં આપણે સૌએ જન્મ લીધો, પરંતુ જન્મ અને મરણ આ બે નિશ્ચિત વસ્તુ છે. તો હવે ગયા વર્ષમાં આપણે અત્યાર સુધી આજની તારીખ સુધી આપણા પરિવારમાંથી જ્ઞાતિજ પરિવારમાંથી જે કાંઈ વડીલો માતા બહેનોએ આપણા ગામમાંથી વિદાય લીધી છે તેમને આપણે શ્રદ્ધાંજલિ રૂપે 2 મિનિટ માટે સૌ મૌન રાખશું અને પ્રભુને પ્રાર્થના કરીશું કે તેઓ જે સ્થાન પર પોતાનો જીવ લઈ અને આત્મા એને પ્રાપ્ત કર્યો હોય ત્યાં સુખી રહે. ઓમ અસ્તુ. હવે વિકુંજભાઈને વિનંતી કરીશ કે ત્યારબાદનો પ્રોગ્રામ શરૂ કરે. કાર્યક્રમને આગળ વધારતા શ્રી સરેરા ગામ વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળમાં આપણા આ કાર્યક્રમ જે 16મો ઇનામ વિતરણ કાર્યક્રમ તેમજ સ્નેહ મિલન કાર્યક્રમ, આ જે કાર્યક્રમને સફળ બનાવવા માટે જે પણ દાતાઓએ પોતાની દાન ફૂલની તો ફૂલની પાકડીથી પોતાના સમાજને અને ગામને જેણે અર્પણ કર્યું છે એવા દાતાઓને આપણે આજે યાદ કરીએ અને એમને વિનંતી કરીએ કે ઝડપથી પોતે સ્ટેજ પર આવશે અને પોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરશે. આપણા આ કાર્યક્રમના મુખ્ય દાતા એવા ઇનામના દાતા સ્વર્ગસ્થ લવજીભાઈ ધરમસિંહભાઈ પીપલિયાનો પરિવાર શ્રી નાગજીભાઈ ધરમસિંહભાઈ પીપલિયા, હસ્તક નરેશભાઈ લવજીભાઈ પીપલિયા, અલ્પેશભાઈ લવજીભાઈ પીપલિયા, પ્રકાશભાઈ નાગજીભાઈ પીપલિયા, આ તમામને વિનંતી છે કે ઝડપથી પોતે સ્ટેજ પર આવશે અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. તેમની સાથે સાથે આપણને આ સુંદર મજાનું જે ફાર્મ છે એ ફાર્મના દાતા એવા જયંતિભાઈ ગોવિંદભાઈ દેવગાણિયા અને મનીષભાઈ ગોવિંદભાઈ દેવગાણિયા, એમને પણ વિનંતી કરીશ કે પોતે સ્ટેજ પર આવશે અને પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સાથે સાથે
સામૂહિક ભોજન જે આપણે આજે કરવાના છીએ સુંદર મજાનું, એ ભોજનમાં પણ જે દાતાઓ પોતાનું દાન આપેલું છે એમાં મુખ્ય દાતા એવા શ્રી અરવિંદભાઈ નાથાભાઈ આંબલિયા, દેવરાજભાઈ ભૂરાભાઈ પીપલિયા, પંકજભાઈ, દીપેશભાઈ, નિલેશભાઈ, ભરતભાઈ અર્જનભાઈ વરિયા, દિનેશભાઈ અર્જનભાઈ વરિયા, રામભાઈ કરશનભાઈ કાચરિયા, નટુભાઈ વિઠ્ઠલભાઈ આંબલિયા, ડોક્ટર રાકેશભાઈ મગનભાઈ પીપલિયા, શામજીભાઈ દેવજીભાઈ દેવગાણિયા, ડોક્ટર અશ્વિનભાઈ મગનભાઈ પીપલિયા હાજર હોય તો પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સાથે સાથે યુવા મંડળ, સરેરાનું યુવા મંડળ છે એ 11,000 રૂપિયાનું દાન કરેલું છે. એમના જે પણ મુખ્ય હોય એ રજનીભાઈ, રાજુભાઈ, નરેશભાઈ, દિલીપભાઈ, શંભુભાઈ અને મહેશભાઈ ઘોઘારી, આમાંથી જે પણ વ્યક્તિ હાજર હોય તે ઝડપથી પોતે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સ્ટેજ પર હું વિશેષ સ્થાન ગ્રહણ કરવા માટે વિનંતી કરીશ ઘનશ્યામભાઈ બાઉભાઈ વરિયા, એમને પણ વિનંતી કરીશ કે પોતે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સાથે સ્વર્ગસ્થ બાલુભાઈ આનંદભાઈ આંબલિયા, એમના પુત્ર રાજેશભાઈ બાલુભાઈ આનંદભાઈ, એ પણ પોતે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ભરતભાઈ અર્જનભાઈ વરિયા, દિનેશભાઈ અર્જનભાઈ વરિયા જો હાજર હોય તો ઝડપથી પોતે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. મિત્રો, જે પણ દાતાઓના નામ અહીંથી લેવામાં આવ્યા છે તેમને વિનંતી છે કે ઝડપથી પોતે સ્ટેજ પર એમનો આવશે એટલે આગામી કાર્યક્રમ આપણે શરૂ કરી શકીએ. તારીખ 15/6/1954 થી જે શરૂઆત થઈ છે સરેરા પાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ, આપણા વડવાઓએ, આપણા વડીલોએ એ જે સ્થાપના કરી છે અને આજે તારીખ 31/5/2026 સુધીમાં જે પણ આપણા વડીલોએ આપણા માટે આ જે મંડળની સ્થાપના કરી અને જે વટવૃક્ષ આપણા માટે સ્થાપ્યું છે એ વટવૃક્ષની નીચે આપણે જે શીતળતાનો આનંદ લઈ રહ્યા છે એ એમની જ એક મહેનતના ભાગરૂપે આપણે આજે બધા પરિવાર, આપણો ગામ આજે ભેગું થયું છે. તો એકવાર એ આપણા વડીલોને પણ આજે આપણે યાદ કરીએ અને આપણે આજે સ્થાપના થઈ છે એ સરેરા વાટલિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળમાં આપણે હવે કાર્યક્રમને આગળ વધારતા હવે આપણા વચ્ચે કૃતિ લઈને આવે છે વોરા રિયાંશ ચિરાગભાઈ. જો હાજર હોય તો એ ઝડપથી પોતાની કૃતિ સ્ટેજ પર આવશે. વોરા રિયાંશ જિગ્નેશભાઈ ઝડપથી સ્ટેજ પર આવશે. મારું નામ વોરા રિયાન જિગ્નેશભાઈ છે. હું ધોરણ 1માં અભ્યાસ કરું છું. હું આજે 18 પુરાણ અને 33 જિલ્લાના નામ બોલીશ. 1 બ્રહ્મ પુરાણ, 2 પદ્મ પુરાણ, 3 વિષ્ણુ પુરાણ, 4 શિવ પુરાણ, 5 ભાગવત પુરાણ, 6 ભવિષ્ય પુરાણ, 7 નારદ પુરાણ, 8 વરા પુરાણ, 9 લિંગ પુરાણ, 10 બ્રહ્મવૈવર્ત પુરાણ, 11 કુર્મ પુરાણ, 12 મત્સ્ય પુરાણ, 13 વાવન પુરાણ, 14 સ્કંદ પુરાણ, 15 માર્કંડેય પુરાણ, 16 ગરુડ પુરાણ, 17 બ્રહ્માંડેય પુરાણ, 18 અગ્નિ પુરાણ. હવે જિલ્લાના નામ બોલીશ. 1 અમદાવાદ, 2 મહેસાણા, 3 રાજકોટ, 4 ભાવનગર, 5 સુરત, 6 વડોદરા, 7 તેડા, 8 બનાસકાંઠા, 9 સાબરકાંઠા, 10 જામનગર, 11 જૂનાગઢ, 12 કચ્છ, 13 સુરેન્દ્રનગર, 14 અમરેલી, 15 વલસાડ, 16 ભરૂચ, 17 પંચમહાલ, 18 ગાંધીનગર, 19 તાપી, 20 ગાહોર, 21 નવસારી, 22 ધર્મોદન, 23 આણંદ, 24 પાટણ, 25 પોરબંદર, 26 મોરબી, 27 મહીસાગર, 28 બોટાદ, 29 છોટાઉદેપુર, 30 દેવભૂમિ દ્વારકા, 31 અરવલ્લી, 32 ગીર સોમનાથ, 33 ડાંગ. ખૂબ ખૂબ સરસ.
વોરા રિયાંશે આપણને ખૂબ નાના બાળકે 18 પુરાણ અને 32 જિલ્લાના નામ કીધા. આપણે એક વખત તાળીઓના ગડગડાટથી આ બાળકને વધાવી લઈએ. મિત્રો, ખૂબ નાનો બાળક છે અને એણે પોતાની આવડત અને પોતાની શક્તિથી ખૂબ સરસ આપણને એ પોતાની કૃતિ રજૂ કરી. ત્યારબાદ હું વિનંતી કરીશ વોરા વંશ જિગ્નેશભાઈ એ હાજર વોરા વંશ ચિરાગભાઈને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે અને આપણને શ્લોકના માધ્યમથી અભિભૂત કરશે. મનીષભાઈ દેવગાણીયા આપણા ફાર્મના દાતાશ્રી છે, એમને વિનંતી કે પોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરશે. મારું નામ વોરા તાન ચિરાગભાઈ છે. હું આજે તમને રામ સ્તુતિ સંભળાવીશ. તમે બધા ધ્યાનથી સાંભળજો. શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ હરણ ભય દારુણ નવ કાંજલોચન કાંજ મુખ કાંજ ગદ કંજારુણ કંદર્પયગ તમિત છબિરવનીલની હૃદ સુંદરમ પટપીઠમાન હુતડિત ઋષિ નવમી જનક સુતાર ભજુ દીન બંધુતિ નિષદ નવદૈત્ર વંશ નિકંદન રઘુનંદયાનંદ કૌશ તંદ દશરથ નંદન શિર મુખુટ કુંડલ તિલક જા દારુ અંગ વિભૂષણ આજાન ભુજ શર ચાપ દર્શન રામચિત કર દૂષણ મનુજાહિ રાજવ મિંડ સોજન સહજ સુંદર રાવ કરુણા નિધાન સુજા નસેરો સનેહુજા નતરાવર એહી ભાતિ ગૌરી સ્નેહ સિતિ શ્રી હરિ તુલસી ભવાની પૂજી પૂજી પૂજિત રંજમાં દેવ ચલી. હું આજે તમને 12 જ્યોતિર્લિંગના નામ સંભળાવીશ. સૌરાષ્ટ્ર સોમનાથમ શ્રી શૈલમ મલ્લિકાર્જુન ઉજ્જૈન્ય મહાકાલો ઓમકાર બમરેશુ પરલ્યવેજનાથડા કિન્ન ભીમા શંકર સેતુ બંદેતુ રામેશમ નાગેશમ દારુકાવન વારાણ્ય સાતુ વિશ્વિશ ત્ર્યંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદાર તુષ્મિષ્મ જશિવાળ એતાની જ્યોતિર્લિંગ સ અમરાંત પટેન્તરમ સત્પજન રક્તુતપ સ્મરણયન વિશતિ. આજે તમને ગીત સંભળાવીશ. સનક મુખજી જા માતને જા શિવાજી જન્મ્યો હતો તલવાર કેરે ધાર ભરા હિન્દુ ધર્મ રાખ્યો તો પડકાર કરતી પુત્રને મર જે સમર મેં દાન પર અમદેશની આર્ય રમણીય અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હતું અગ્ના પિતાની પારવા વિકટવનમાં જય વસે ભાઈ વિકટવનમાં જય વસે ત્યાગી સુખો વૈભવ તણા સીતા વસે સહવનવાસમાં અમદેશની આર્ય રમણીય અમર છે ઇતિહાસમાં ભાઈ અમર છે ઇતિહાસમાં સરદારને સુભાષન ગાંધી જગતમાં જન્માવજી ઈ વીરની વાતા બની અમદેશને દીપાવજે અમદેશને દીપાવજે. હાલો, આ બાળકને તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ આપણે. તેની યાદ શક્તિને હું સલામ કરું છું. હાલો, ખૂબ ખૂબ સરસ. ખૂબ જ નાના બાળકે આપણને એમની કૃતિથી અભિભૂત કર્યા. ત્યારબાદ હું વિનંતી કરીશ કાકલોતર નવ્યા અને કાકલોતર નિત્યા એની વચ્ચે એક નૃત્ય લઈને આવશે. રૂડું રૂપાળું મારું ગામડું. ઝડપથી વિનંતી કરીશ બંને બહેનોને કે સ્ટેજ પર પોતાની કૃતિ લઈને આવે. આપણે આ કાર્યક્રમને ખૂબ આનંદથી માણવાનો છે અને પાછળ જે આપણે સિસ્ટમ બધી રાખી છે કે પ્રોત્સાહન ઇનામ લવાજમ
તેમજ ડ્રોના જે 2 વિભાગ પાડેલા છે ભાઈઓ અને બહેનો, તો ભાઈઓને વિનંતી કે અંદર જ્યારે તમે આવો તો પોતાની એક ચિઠ્ઠી લઈને ચોક્કસ લઈ લેજો. બહેનોને તો ખબર જ છે, કેવું પડે એવું છે નહીં. ગાજે છે ગીત જાહેર નાર રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ગાજે છે ગીત જાહેર નાર રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. નદીઓના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. નદીઓના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સુખમાં સુખિયા સૌ સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. દુઃખમાં ભેરું છે આખું ગામ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધરતી ખેડે છે સૌ સાથ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ગંધા વિનાનું નથી કોઈ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ઘેર ઘેર ઘંટીઓ ગાજતી રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. રેડિયાનો મીઠો રણકાર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ખડક ખડું કિસાન સામતીર રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ઊંચા નીચાના નથી ભેદ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. કામધેનુ સમાણી ગામડી રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધીંગા ઘોડાના ભરનાર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. પંકજ પ્રકાશ સૌની આંખ મારે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ધરતી ધ્રુજે છે જેને પાય રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સામું જુએ ત્યાં હેત નીકળે રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. આંગળીએ અમી છલકાય રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. સંત વીરો પાની વાણીએ રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ગાંધી બાપુનો જય જયકાર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. ગાજે છે ગીત જ્યાં હેત નાર રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. નદીઓના ધીમા મીઠા નીર રે રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. રંગ ભર્યું નાનું રૂપાળું મારું ગામડું. રંગ ભર્યું નાનું રૂપાળું. આ દીકરીઓને તાળીઓની ગડગડાટથી પહેલા તો વધાવી લઈએ આપણે. આપણી જૂની સંસ્કૃતિ ગામડું, એમના જે ગીતોમાં શબ્દો હતા, આમાંથી કોઈને યાદ છે કયા શબ્દો કીધા? કોઈને યાદ છે આમાં શું શું ગાયું એણે? કોઈને એક શબ્દ યાદ હોય તો મને જરા જણાવી દો. આ જે
ગામડાની પ્રથાઓ હજી પણ જૂની છે, એની અંદર સ્નેહ છે, હેત છે, પ્રેમ છે. આજે પણ આપણે જ્યારે ગામમાં જઈએ છીએ ત્યારે જે રહેણી કહેણી, જે વિચારધારાઓ આપણા ગામડામાં જે વડીલો વસે છે એમાં છે, હજી પણ મોજૂદ છે. અને એનો એક સરસ મજાનો પ્રસંગ આ ગીત દ્વારા આપણને આ બેનો દીકરીઓએ કીધો છે. તો તેમને જોરદાર તાળીઓથી ફરીથી એક વખત વધાવી લઈએ. તાળીઓ વધાવવામાં જરા પણ કચાશ રાખવી નહીં. હલો. કાર્યક્રમને આગળ વધારતા એક વિશેષ જાહેરાત કે રાધામા ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા રક્તદાન શિબિરનું ખૂબ જ સુંદર આયોજન થયેલું છે. તો રક્તદાન એ મહાદાન સમજીએ અને આપણે સર્વે અવશ્ય એક રક્તદાન કરીએ. તો સ્ટેજની પાછળના ભાગમાં જેમને પણ રક્તદાન કરવાની ઈચ્છા હોય એ ત્યાં રક્તદાન કરાવે. સાથે સાથે હોમિયોપેથી સારવાર માટે ડૉક્ટર જિજ્ઞાસાબેન પીપલિયા દ્વારા હોમિયોપેથીની સારવારની પણ ખૂબ જ સુંદર સેવા મળે છે. તો આપણે એમનો પણ લાભ લઈએ. અને જે પણ બાળકોએ આ વર્ષે રિઝલ્ટો જમા કરાવ્યા છે એમને પ્રોત્સાહન ઇનામ માટે પાછળના ભાગમાં એ પ્રોત્સાહન ઇનામ મળે છે. તો પોતાનું પ્રોત્સાહન ઇનામ પણ પાછળ મેળવી લે. સાથે સાથે હું વિનંતી કરીશ કે નિલેશભાઈ પીપલિયા, નિલેશભાઈ વકીલ સાહેબ, એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સાથે સાથે જગુભાઈ કરશનભાઈ, એમને પણ વિનંતી કરીશ કે પોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરશે. રામજીભાઈ પરસોત્તમભાઈ, એમને પણ વિનંતી કરીશ કે પોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરશે. હોમિયોપેથિક સારવારની અંદર આપણે જિજ્ઞાસાબેન જે સારવાર આપી રહ્યા છે તેમાં કોઈને પણ જૂની કબજિયાત રહેતી હોય કે કોઈ બાળકને રોગ પ્રતિકારક શક્તિઓ ઘટતી હોય, તેમજ વજન વધારવું કે ઘટાડવું, વાળને લગતી સમસ્યા, એવી ઘણી બધી સમસ્યાઓની એ સારવાર કરી રહ્યા છે. તો અહીંયા ભાઈઓ બહેનોને કોઈને કંઈ તકલીફ હોય આમાંથી જે જણાવ્યું છે તો અવશ્ય સારવાર લે એવી અહીંથી વિનંતી છે. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા આપણા આ કાર્યક્રમમાં જેને આતુરતાથી આપણે દર વર્ષે રાહ જોઈ રહ્યા છીએ, આપણા નાનકડા એવા ભૂલકાઓ, એ આપણા ઇનામ વિતરણ તબક્કાનો પ્રથમ તબક્કો ચાલુ કરીએ છીએ. જેમાં જુનિયર કેજીથી લઈ અને ધોરણ 4 સુધીના બાળકોને આપણે આજે ઇનામ આપી અને સન્માનિત કરશું અને પ્રોત્સાહિત કરશું. તો હું વિનંતી કરીશ આપણા ઇનામ વિતરણના દાતા એવા નાગજીભાઈ ધરમસિંહભાઈ પીપલિયા, એમને વિનંતી કરી કે સ્ટેજ પર આવશે. અને સૌથી પહેલા જુનિયર કેજી માટે હું વિનંતી કરીશ કે ત્રીજો ક્રમાંક આવેલો છે ગણેશ કેતનભાઈ લાડવા, 98.80%. બાળકોને તાળીઓના ગડગડાટથી વધાવતા રહીશું. જે વિદ્યાર્થીઓના નામ અહીંથી લેવામાં આવે તેઓને વિનંતી છે કે ફટાફટ સ્ટેજ પર આવે. અને ખાસ એક નમ્ર વિનંતી કે જે વિદ્યાર્થીઓ ભણે છે તેઓ બધા આગળના ભાગમાં આવીને બેસે. આગળના ભાગમાં તમામ વિદ્યાર્થીઓ જે ભણે છે એઓ અહીંયા આગળ આવીને બેસે. જુનિયર કેજીમાં એક સાથે 3 બાળકોને બોલાવવાના છે. 1, 2, 3 નંબર. જુનિયર કેજીમાં ત્રીજો ક્રમાંક આવેલો છે જીયાનસી જીતેનભાઈ કાકલોતર, 92.5% સાથે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. ત્યારબાદ જુનિયર કેજીમાં બીજા ક્રમાંક પર આવે છે હેતાંશ વિકુંજભાઈ આંબલિયા, 97.33% સાથે. અને જુનિયર કેજીમાં પ્રથમ ક્રમાંક આવે છે ગણેશ કેતનભાઈ લાડવા, 98.80%. જે પણ બાળકોના નામ લેવાય છે ઝડપથી સ્ટેજ પર આવશે. જુનિયર કેજીમાં બીજો ક્રમાંક હેતાંશ વિકુંજભાઈ આંબલિયા ઇનામ લઈ રહ્યા છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ત્યારબાદ જીયાનસી જીતેનભાઈ કાકલોતર, ગણેશ કેતનભાઈ લાડવા, એ નહીં તો એમના વાલી જે પણ હાજર હોય ઝડપથી પોતાનું ઇનામ પ્રાપ્ત કરી લેશે.
જીએનસી જીતેનભાઈ કાકલોતર એ અથવા એમના પરિવારના કોઈ પણ હાજર હોય તો ઝડપથી ઇનામ માટે સ્ટેજ પર આવશે. ત્યારબાદ જુનિયર કેજી એટલે એક સ્ટેપ ઉપર એટલે સિનિયર કેજી. સિનિયર કેજીના ભૂલકાઓ એમને ઇનામ આપવા માટે હું વિનંતી કરીશ. ગંગા સ્વરૂપ સવિતાબેન લવજીભાઈ પીપલિયા એમને વિનંતી કરીશ કે પોતે સ્ટેજ પર આવશે અને સિનિયર કેજીના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. જીએનસી જીતેનભાઈ કાકલોતર સિનિયર કેજીના બાળકો એમાં ત્રીજો ક્રમાંક આવ્યો છે હંસ નિલેશભાઈ પીપલિયા 99%. સિનિયર કેજીમાં ત્રીજો ક્રમાંક આવ્યો છે હંસ નિલેશભાઈ પીપલિયા 99% સાથે તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. સિનિયર કેજીમાં બીજો નંબર પ્રાપ્ત કરે છે તંસ ચિરાગભાઈ વોરા 99.66%. તંસ ચિરાગભાઈ વોરા 99.66% સાથે બીજો ક્રમાંક આવ્યો છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. કેજીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરે છે ધનવી યોગેશભાઈ કાકલોતર 99.67%. ધનવી યોગેશભાઈ કાકલોતર 99.67% સાથે પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે સિનિયર કેજીમાં. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ આપણે. ત્યારબાદ જુનિયર સિનિયર હવે ધોરણ એક માટે હું ઇનામ વિતરણના દાતા એવા પાચાભાઈ પીતાંબરભાઈ પીપલિયા એમને વિનંતી કરીશ કે પોતે બાળકોને ઇનામ આપવા માટે સ્ટેજ પર આવશે. પાચાભાઈ પીતાંબરભાઈ પીપલિયા એ ઝડપથી સ્ટેજ પર આવશે અને ધોરણ 1ના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. ધોરણ 1માં ત્રીજો ક્રમાંક આવે છે દર્શિલ રાજેશભાઈ વોરા 98.75%. ઝડપથી આવી જાઓ. દર્શિલ રાજેશભાઈ વોરા 98.75% સાથે ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ખૂબ સરસ દર્શિલભાઈ. ત્યારબાદ ધોરણ 1માં બીજો ક્રમાંક આવે છે આંબલિયા પ્રજલ પ્રબોધભાઈ 99% સાથે તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. ખૂબ સરસ પ્રજલ. ત્યારબાદ ધોરણ 1માં પ્રથમ ક્રમાંક આવે છે વરિયા ક્રિશા પંકજભાઈ 99.20%. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લો.
ખૂબ સરસ. ધોરણ 1 બાદ હવે હું ધોરણ 2 ના ઇનામ વિતરણ માટે હું વિનંતી કરીશ મનસુખભાઈ મોહનભાઈ પીપલિયા. મનસુખભાઈ મોહનભાઈ પીપલિયા ઝડપથી સ્ટેજ પર આવશે અને ધોરણ 2 ના બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરશે. અહીંથી જે નામ લેવામાં આવે તેઓએ જરા અહીંયા આવવામાં ઉતાવળ રાખવી, જેથી કરીને આપણો જે આ કાર્યક્રમ છે આજે 9 વાગ્યા સુધી ચાલવાનો છે, તો 9 ના 9:30 ન થાય તેના માટે આપણે કાર્યક્રમને આગળ વધારવા માટે સમયસર અહીંયા સ્ટેજ પર હાજર થશું. વિઠ્ઠલભાઈ કાળાભાઈ વ્યાસ એ આપણા ગામથી પધાર્યા છે, તો આપણા વડીલને વિનંતી કે પોતાનું સ્થાન સ્ટેજ પર ગ્રહણ કરશે. એમની સાથે સાથે સાદુલભાઈ હાદાભાઈ પીપલિયા એ પણ પોતે આપણા ગામથી પધાર્યા છે, આપણા વડીલ છે, એમને વિનંતી કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ધોરણ 2 ના બાળકમાં જેમનો 3જો ક્રમાંક પ્રાપ્ત થયો છે એવા પરમ જિગ્નેશભાઈ કાચરિયા 96.80%. ઝડપથી પોતે આવી જશે. પરમ જિગ્નેશભાઈ કાચરિયા 96.80% સાથે ધોરણ 2 માં 3જો ક્રમાંક. મ્યુઝિક. ત્યારબાદ માનનીય નિલેશભાઈ વ્યાસ 97.50% બીજા ક્રમે આવે છે. ત્યારબાદ પરમ જિગ્નેશભાઈ કાચરિયા શ્વેત રોહિતભાઈ પીપલિયા 98.70% સાથે પ્રથમ આવે છે. ઝડપથી સ્ટેજ પર આવી જાય. શ્વેત રોહિતભાઈ પીપલિયા હાજર ન હોય તો તેમના વાલી આવી અને ઇનામ મેળવી લે. ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા ધોરણ 3 શ્વેતના વાલી આવ્યા છે, તો શ્વેતભાઈને એમના વાલી ઇનામ ગ્રહણ કરશે. તાળીઓના ગડગડાથી વધાવીએ. શ્વેત રોહિતભાઈ પીપલિયા પ્રથમ ક્રમાંક આવ્યો છે 98.70% સાથે ધોરણ 2 માં. મનસુખભાઈને હવે વિનંતી કરીશ કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરી લે. ત્યારબાદ ધોરણ 3 માં જયંતિભાઈ રૂડાભાઈ પીપલિયા સ્ટેજ પર આવે અને ધોરણ 3 ને ઇનામ વિતરણ કરે. જયંતિભાઈ રૂડાભાઈ પીપલિયા. ઓકે. ધોરણ 3 માં જેનો 3જો ક્રમાંક આવ્યો છે એવી કાવ્યા અંકુરભાઈ વરિયા 93.43% સાથે 3જો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે. ઝડપથી સ્ટેજ પર આવશે. તેમની સાથે સાથે ધોરણ 3 માં 2જો ક્રમાંક પ્રાપ્ત કર્યો છે દેવગાણિયા પ્રયાગ ચેતનભાઈ 93.86%. એ પણ ઝડપથી સ્ટેજ પર આવશે. અને ધોરણ 3 માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે વરિયા વિધિ ભાવેશભાઈ 98.45%. તાળીઓના ગડગડાથી આપણે વધાવીએ મિત્રો. આપણા જ ગામના બાળકો છે. હવે ધોરણ 4 માટે હું વિનંતી કરીશ રવજીભાઈ ઉકાભાઈ પીપલિયા એ પોતે ધોરણ 4 ના બાળકોને ઇનામ આપવા માટે સ્ટેજ પર આવશે.
મિત્રો, બાળકો એ આપણા પરિવારનું ભવિષ્ય છે. આ જ બાળકો જે આજે રમે છે, હસે છે અને મસ્તી કરે છે, એ આવતીકાલે આપણા પરિવારનું નામ રોશન કરશે. તો આ તમામ બાળકો જે આવે છે એને આપણે પ્રોત્સાહન કરીએ, તાળીઓના ગડગડાટથી વધાવીએ. ભવિષ્યમાં આપણા જ આ ગામનું નામ રોશન કરશે એવા આ હિરલાઓ, આ તારલાઓને આપણે પ્રોત્સાહન કરીએ. ધોરણ 4 માટે જેમનો ત્રીજો ક્રમાંક આવે છે એ દેવલ નિલેશભાઈ પીપલિયા. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ધોરણ 4 માં ત્રીજો ક્રમાંક આવે છે દેવલ નિલેશભાઈ પીપલિયા, 96.60%. ત્યારબાદ ધોરણ 4 માં બીજો નંબર આવે છે કાચરિયા મિત અલ્પેશભાઈ, 97.29%. કાચરિયા મિત અલ્પેશભાઈ 97.29% સાથે બીજો ક્રમાંક પ્રાપ્ત કરેલો છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. અને ધોરણ 4 માં પ્રથમ ક્રમાંક આવે છે પીપલિયા ગ્રંથ વિનોદભાઈ, 98.60%. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ મિત્રો. પીપલિયા ગ્રંથ વિનોદભાઈ ધોરણ 4 માં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે 98.60% સાથે. વિદ્યાર્થીઓ માટે ખાસ જાણવાનું સમજવાનું છે. નાના વિદ્યાર્થીઓ જે સમજી શકતા હોય તે, અને મોટા વિદ્યાર્થીઓમાં પણ કે જેમને સમજમાં આવે કે એમ કહેવાય છે કે સંગ તેવો રંગ. હલો, સંગ તેવો રંગ. હવે પાણીનું એક ટીપું આપણે સમજીએ તો એટલું નિર્દોષ હોય, જો એ પાણી ફૂલમાં ભળી જાય તો સુગંધ આવે, અને કાંટાની સાથે ભળે તો કાંટો વાગે એટલે દુઃખ થાય. વાત સાચી છે? હલો, થોડોક હોકારો આપતા રહેજો. હા, તો અહીંથી થોડુંક આમ ઉત્સાહ જાગે બોલવાનો. અને નદીમાં જો પાણી ભળે તો એ વહેતું થઈ જાય અને કઈક લોકોની તરસ छिपाવે છે. અને જો એ કાદવમાં આ જ પાણી મળે તો પાણી અટવાઈ જાય કે નહીં? કાદવમાં એ કોઈ પીવે પાણી? તો એવી જ રીતે માણસ જેવા સાથે રહે તેવા તેને અંદર વિચારો ઉત્પન્ન થાય, અને તેવી જ રીતે તેનું જીવન આગળ વધતું હોય છે. અને ઘણા એમ કહે છે મને બહુ દુઃખ પડ્યા, બહુ તકલીફ પડી, પરંતુ થોડું અંદર પોતાની અંદર જાગશે તો ખબર પડશે કે તે કઈ રીતે જીવે છે, કોની સાથે જીવે છે અને કેવી રીતે જીવે છે. તો ભવિષ્યનો માર્ગ સારો નક્કી કરવો હોય, સફળ થવું હોય, સારું જીવન જીવવું હોય, વસ્તુ પ્રાપ્ત થાય કે ન થાય, પણ અંદરની માનવતાને જો જીવતી રાખવી હોય તો હંમેશા વિદ્યાર્થી ભાઈઓ બહેનો અહીંયા જેટલા ઉપસ્થિત છે તે દરેક લોકો સંગત સારી રાખજો. તાળીઓનો ગડગડાટ. ખૂબ ખૂબ સરસ. કાર્યક્રમને આપણે આગળ વધારતા આપણે આ નાનકડા ભૂલકાઓનું આપણે સન્માન કર્યું અને એને ઇનામ આપી આપણે પ્રોત્સાહન કર્યા. આપણો આ ઇનામ વિતરણનો પ્રથમ તબક્કો જુનિયર કેજીથી લઈ અને ધોરણ 4ના બાળકોનો અહીં પૂરો થાય છે. હવે આપણે કાર્યક્રમને આગળ વધારતા આપણા આ કાર્યક્રમને હવે સન્માન વિધિ માટે આપણે આગળ વધીએ. તો સન્માન વિધિ માટે હું વિનંતી કરીશ આપણા કાર્યક્રમના અને આપણા આ સુરત વિભાગના અધ્યક્ષ એવા વાલજીભાઈ નાથાભાઈ આંબલિયા એ સ્ટેજ પર આવશે અને એમનું સન્માન કરશે પ્રમુખ શ્રી જીવરાજ દાદા. ઝડપથી હું વિનંતી કરીશ કે વાલજીભાઈ નાથાભાઈ આંબલિયા એ સ્ટેજ પર આવશે, એને શાલ ઓઢાડી અને સન્માન પત્ર આપી અને સન્માન કરશે પ્રમુખ શ્રી જીવરાજ દાદા. હવે લગભગ અડધો કલાક કાઢવાનો છે અને નેટ એક ધારી સન્માન વિધિ ચાલશે. જે કોઈ ભાઈઓ અહીંયા ઉપસ્થિત હોય અને આગા પાછા હોય તો અહીંયા હાજર થઈ જાય. સન્માન વિધિ કાર્યક્રમ આ કાર્યક્રમ પૂર્ણ થઈ જાય પછી કરવામાં આવશે નહીં. પ્રમુખ શ્રી દ્વારા સન્માન થઈ રહ્યું છે. આપણા અધ્યક્ષનું આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. ખૂબ ખૂબ ધન્યવાદ.
ત્યારબાદ પ્રમુખ શ્રીનું સન્માન, પ્રમુખે ત્યાં જ ઉભું રહેવાનું છે. પ્રમુખ શ્રીનું સન્માન ઉપપ્રમુખ શ્રી રામભાઈ કરશનભાઈ કાચરિયા શાલ ઓઢાડી તેમજ સન્માન પત્ર આપીને તેમનું સન્માન કરી રહ્યા છે. સન્માન પત્ર. મિત્રો, આ એ આપણા સુરત વિભાગની બોડી છે જેમણે દિવસ રાત જહેમત ઉઠાવી અને આપણા આ કાર્યક્રમને સફળ કરવા માટે ખૂબ જ મહેનત કરી છે. એવા આપણા પ્રમુખ અને ઉપપ્રમુખ બંને સ્ટેજ પર છે. પ્રમુખશ્રીનું સન્માન કરી રહ્યા છે રામભાઈ કરશનભાઈ કાચરિયા. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. ત્યારબાદ ઉપપ્રમુખ શ્રીને વિનંતી કરીશ કે તેઓ પોતાનું સ્થાન જાળવી રાખે અને પ્રમુખ શ્રી બેસી જાય. ઉપપ્રમુખ શ્રીનું સન્માન મંત્રી શ્રી પ્રકાશભાઈ શાલ આપી અને સન્માન પત્ર સાથે સન્માન કરી રહ્યા છે. ભાઈ, આપણી આ સુરતની બોડી છે ને તાળીઓનો ગડગડાટ જોઈએ, હા, થોડું સન્માન જોઈએ. આપો સન્માન. ત્યારબાદ મંત્રીશ્રીને કહીશ કે તેઓ પોતાનું સ્થાન જાળવી રાખે અને ઉપપ્રમુખશ્રીને કહીએ કે પોતાના સ્થાન પર બેસે. અરે તમે ક્યારના ફોન કરો છો, બોલો. મંત્રીનું સન્માન કરશે આપણા સહમંત્રી એવા જાદવભાઈ ભૂરાભાઈ વરિયા. એમને વિનંતી કરીશ કે આપણા મંત્રી શ્રી પ્રકાશભાઈ કુરજીભાઈ આંબલિયાનું શાલ ઓઢાડી તેમજ સન્માન પત્ર આપી સન્માન કરશે. ખજાનચી ઉભા રહે, પોતાનું સ્થાન જાળવી રાખે. ખજાનચી અહીંયા પોતાનું સ્થાન જાળવી રાખે. સહમંત્રી જાદવભાઈ ભૂરાભાઈ સહમંત્રી. એમને વિનંતી કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરી રાખશે. સહમંત્રીનું શાલ ઓઢાડી સન્માન કરશે આપણા ખજાનચી મગનભાઈ કરમશીભાઈ પીપલિયા. એમને વિનંતી કરીશ કે જાદવભાઈ પીપલિયાનું પોતે કમિટી સભ્ય જે હોય તેને બિલ્લા અહીંયા અત્યારે ઉપસ્થિત છે સ્ટેજ પાસે આવી અને લઈ જાય. કમિટી સભ્યો તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. સહમંત્રી જાદવભાઈ ભૂરાભાઈ વરિયાનું શાલ અને સન્માન પત્ર આપી સન્માન થઈ રહ્યું છે. ખજાનચી શ્રી મગનભાઈ કરમશીભાઈ પીપલિયા એમનું શાલ ઓઢાડી અને સન્માન પત્ર આપી સન્માન કરશે ખીમજીભાઈ લાલજીભાઈ પાંડવ. સહ ખજાનચી એવા ખીમજીભાઈ લાલજીભાઈ પાંડવ એમને વિનંતી કે મગનભાઈ કરમશીભાઈનું શાલ ઓઢાડી સન્માન કરશે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. ખીમજીભાઈ પાંડવ એમને વિનંતી કે પોતે સ્ટેજ પર રહેશે. સહ ખજાનચી ખીમજીભાઈ લાલજીભાઈ પાંડવ એમનું શાલ ઓઢાડી સન્માન કરશે અધ્યક્ષ એવા વાલજીભાઈ નાથાભાઈ આંબલિયા. એમને વિનંતી કરીશ કે ખીમજીભાઈ લાલજીભાઈ પાંડવ એમનું શાલ ઓઢાડી સન્માન કરશે. ત્યારબાદ અધ્યક્ષ શ્રી દ્વારા પ્રમુખ શ્રી અને ઉપપ્રમુખ શ્રીનું સન્માન કરવાનું હોય તો પ્રમુખ શ્રી અને ઉપપ્રમુખ શ્રી સ્ટેજ પર પોતાનું સ્થાન લે અને અધ્યક્ષ શ્રી તેમનું સન્માન કરે છે. તો તાળીઓના ગડગડાટથી વધાવીએ. મિત્રો, પ્રમુખ અને ઉપપ્રમુખ ખૂબ જ ભારે જહેમત લઈ આપણા આ કાર્યક્રમને સફળ કરે છે. છેલ્લા 15 દિવસથી દિવસ રાત મહેનત કરી અને આપણા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એમણે ખૂબ જ પ્રયત્ન કર્યા છે. આપણે તાળીઓના ગડગડાટથી એકવાર જરૂરથી વધાવી લઈએ.
ત્યારબાદ કાર્યક્રમને આપણે આગળ વધારતા આપણા આ કાર્યક્રમના ઇનામ વિતરણના દાતા એવા નરેશભાઈ લવજીભાઈ પીપલિયા, નાગજીભાઈ ધરમસિંહભાઈ પીપલિયા, અલ્પેશભાઈ લવજીભાઈ પીપલિયા અને પ્રકાશભાઈ નાગજીભાઈ પીપલિયા, આ તમામને વિનંતી છે કે ઝડપથી પોતે સ્ટેજ પર આવશે અને એમનું સન્માન કરશે આપણા પ્રમુખ શ્રી એવા જીવરાજભાઈ જીણાભાઈ ટાપણિયા. આપણા આ પ્રમુખને વિનંતી કે ઇનામ વિતરણના દાતા એવા નરેશભાઈ લવજીભાઈ પીપલિયા અને તમામ એમની કમિટી પેનલને એ સન્માન પત્ર આપી અને સન્માનિત કરશે. મિત્રો, આપણા દાતા છે, આપણે દાતાઓને સરવાણી છે, તો દાતાઓને એક પ્રોત્સાહન મળે અને ફરીવાર આપણા નવા વર્ષના દાતાઓ ઊભા થાય એ માટે આપણે તમામ દાતાઓને સન્માન કરીએ છીએ. તો તાળીઓના ગડગડાટથી આપણે વધાવો આપણા આ કાર્યક્રમને સફળ થવા માટે. ફૂલ નહીં તો ફૂલની પાખડી એવા તમામ દાતાઓનું આજે આપણે અહીંયા સ્ટેજ પર સન્માન કરવામાં આવ્યો. ચૈતીભાઈ વિઠ્ઠલભાઈ આંબલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમને વિનંતી કે પોતે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ઇનામ વિતરણના દાતાશ્રીઓ જ્યારે અમે ઇનામ લેવા ગયા ત્યારે એક અમને વિશેષ વાત કરી કે ઇનામ ઓછું આવે એવું લેતા નહીં. જ્યારે આપણી ઇનામની રેન્જ છે એના કરતાં જ્યારે અમે વાત કરી ઇનામના દાતાશ્રીઓને કે ભાઈ હજી બાળકોને ઇનામ થોડુંક ઘટે છે તો જે જોવે જેટલું જોવે એટલું લઈ લેજો એવી અમને ખુલ્લી બાંહેધારી આપી હતી. તો ઇનામના દાતાશ્રીઓને એકવાર તાળીઓથી વધાવવાના જોવે. મિત્રો, રાધામા ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા ખૂબ જ સુંદર મજાનું બ્લડ કેમ્પનું આયોજન કરેલું છે. સ્ટેજના પાછળના ભાગમાં અત્યારે રક્તદાન થઈ રહ્યું છે. તો રક્તદાન એ મહાદાન સમજી અને તમામને વિનંતી છે કે જેમને પણ રક્તદાન કરવું હોય તો આજે અવશ્ય સ્ટેજની પાછળના ભાગમાં ચાલુ છે. રાધામા ટ્રસ્ટ હોસ્પિટલ ડૉક્ટર અલ્પેશભાઈ દ્વારા ખૂબ જ સુંદર આયોજન થયેલું છે. તો તમામે રક્તદાનનો જરૂરથી લાભ લે. ઇનામ વિતરણ બાદ હું વિનંતી કરીશ કે આપણા ફાર્મ માટેના દાતા જેણે આ સુંદર મજાના ફાર્મના દાતા બન્યા છે એવા જયંતિભાઈ ગોવિંદભાઈ દેવગાણિયા તેમજ મનીષભાઈ ગોવિંદભાઈ દેવગાણિયા, એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે અને એમનું સન્માન કરશે આપણા ઉપપ્રમુખ એવા રામભાઈ કરશનભાઈ કાચરિયા. રામભાઈ કરશનભાઈ કાચરિયા, એમને વિનંતી કે આપણા ફાર્મના દાતા જયંતિભાઈ ગોવિંદભાઈ દેવગાણિયા તેમજ મનીષભાઈ ગોવિંદભાઈ દેવગાણિયા એમને સન્માનિત કરશે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ. છેલ્લા 2 વર્ષથી પોતે ફાર્મના દાતા છે એવા જયંતિભાઈ દેવગાણિયા અને મનીષભાઈ દેવગાણિયાને આપણે દિલથી ખૂબ જ ધન્યવાદ આપીએ છીએ કે જ્યારે પણ આપણે એમને રિક્વેસ્ટ કરીએ ત્યારે ખૂબ જ હૃદયથી આપણને આ ફાર્મના દાતા મળી જાય છે. ત્યારબાદ હું વિનંતી કરીશ લકી ડ્રોના દાતા પાચાભાઈ પિતાંબરભાઈ પીપલિયા, મોહિત ગેસ એન્ડ વાસણથી એમને અને સાથે સાથે અશોકભાઈ જીવનભાઈ પીપલિયા એ આપણા લકી ડ્રોના દાતા બન્યા છે. તો ઝડપથી બંને સ્ટેજ પર પોતાનું સ્થાન સ્ટેજ પર આવશે અને હું વિનંતી કરીશ મંત્રી શ્રી પ્રકાશભાઈ કુરજીભાઈ આંબલિયાને કે આપણા આ લકી ડ્રોના દાતાને સન્માનિત કરશે. મિત્રો, આપણે આ જે કાર્યક્રમના અંતે ખૂબ જ સુંદર મજાનું સામૂહિક ભોજન જે કરીએ છીએ. દર વર્ષે આપણને ઘણી વખત ભોજનના દાતા છેલ્લા અમુક વર્ષોથી મળતા હતા, પરંતુ અમુક દાતાઓના લીધે આપણે સામૂહિક ભોજન કર્યું છે અને સામૂહિક ભોજનની અંદર પણ જે દાતાઓએ સર્વે સર્વિસ ખૂબ મોટી સેવા કરી છે
એવા હું વિનંતી કરીશ. સામૂહિક ભોજનમાં 25,000નું દાન કર્યું છે એવા અરવિંદભાઈ નાથાભાઈ આંબલિયા, એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે અને એમને સન્માનિત કરશે આપણા સહમંત્રી શ્રી જાદવભાઈ ભૂરાભાઈ વરિયા. જાદવભાઈ ભૂરાભાઈ વરિયા, એમને વિનંતી કે સામૂહિક ભોજનના દાતા શ્રી અરવિંદભાઈ નાથાભાઈ આંબલિયાનું સન્માન કરશે. વડીલ શ્રી ભગતભાઈ દામજીભાઈ વરિયા સ્ટેજ પર આવીને બેસે પોતાનું સ્થાન ગ્રહણ કરે. ત્યારબાદ આવા જ સામૂહિક ભોજનના દાતા એવા દેવરાજભાઈ ભૂરાભાઈ પીપલિયા 25,000ના દાતા થયા છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ભૂરાભાઈ પીપલિયા જે હાલમાં મુંબઈ રહે છે. આપણે જ્ઞાતિ મંડળ અહીંયા સુરતમાં ચાલે, સરેરામાં ચાલે, પરંતુ પ્રથમ વખત એવું બન્યું છે કે આપણે મુંબઈથી 25,000 રૂપિયાનું જમણવાર પેટે દાન આવ્યું છે. તો હું વિનંતી કરું વિનંતી કે કરીશ દાતાશ્રીને મગનભાઈ. તાળીઓના ગડગડાટથી વધાવીએ. મગનભાઈ કરમસિંહભાઈ પીપલિયાને વિનંતી કરીશ કે આપણા દાતાશ્રીનું સન્માન કરશે. ત્યારબાદ ખૂબ જ ટેસ્ટી આપણને લાઈવ ઢોકળાનો લાભ મળવાનો છે એવા લાઈવ ઢોકળાના દાતા છે ભરતભાઈ અર્જનભાઈ વરિયા, એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે અને એમના વતી પંકજભાઈ, દીપેશભાઈ, નિલેશભાઈ, પ્રદીપભાઈ, અનિલભાઈ, દિનેશભાઈ અર્જનભાઈ વરિયા અને સંકેતભાઈ અને જયેશભાઈ, આ તમામને વિનંતી કે ઝડપથી સ્ટેજ પર આવશે. એ આપણા આ લાઈવ ઢોકળાના દાતા થયા છે આ વર્ષના. તો તમામને વિનંતી કે ઝડપથી પોતે સ્ટેજ પર આવશે અને એમનું સન્માન કરશે ખીમજીભાઈ લાલજીભાઈ પાંડવ. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. આપણા દાતાશ્રીનું સન્માન થઈ રહ્યું છે, આપણા જ ગામના આપણા સ્ટેજ પર થઈ રહ્યું છે. ત્યારબાદ ભોજનના માટે 15,000નું દાન કર્યું છે એવા રામભાઈ કરશનભાઈ કાચરિયા, એમને વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે. આપણા ઉપપ્રમુખ એવા રામભાઈ કરશનભાઈ કાચરિયા, જેમણે 15,000નું દાન કર્યું છે, એમની સાથે ડૉક્ટર જિજ્ઞેશભાઈ રામભાઈ અને ડૉક્ટર પ્રદીપભાઈ રામભાઈ કાચરિયા, એમને પણ વિનંતી કરીશ કે સ્ટેજ પર આવશે અને એમનું સન્માન કરશે. વાલજીભાઈ નાથાભાઈ આંબલિયા, આપણા અધ્યક્ષ શ્રી વાલજીભાઈ નાથાભાઈ આંબલિયા, એમને વિનંતી કરીશ કે આપણા ભોજનના દાતા શ્રી રામભાઈ કરશનભાઈ કાચરિયાનું સન્માનિત કરશે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ. ત્યારબાદ આપણા સામૂહિક ભોજનમાં જેમને ફાળો આપ્યો છે એવા નટુભાઈ વિઠ્ઠલભાઈ આંબલિયા સાથે ડૉક્ટર અલ્પેશભાઈ મગનભાઈ પીપલિયા અને શ્યામજીભાઈ દેવજીભાઈ દેવગાણિયા, આ તમામને વિનંતી કે પોતે નટુભાઈ વિઠ્ઠલભાઈ આંબલિયા, એમને વિનંતી કે સ્ટેજ પર આવશે અને એમને આપણા પ્રમુખ શ્રી જીવરાજભાઈ ઝીણાભાઈ ટાપણિયા એ સન્માનિત કરશે. શામજીભાઈ દેવજીભાઈ દેવગાણિયા, એમને વિનંતી કરી કે સ્ટેજ પર આવશે અને સહ ખજાનચી એવા ખીમજીભાઈ લાલજીભાઈ પાંડવ, એમને સન્માન પત્ર આપી સન્માનિત કરશે. શામજીભાઈ હાજર ન હોય એમના વતી એમના સન હરેશભાઈ એ આપણા વચ્ચે હાજર છે અને આપણા ભોજન સમારંભમાં 11,000નું દાન કરેલું છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવી લઈએ.
વિનંતી કરીશ અલ્પેશભાઈ મગનભાઈ પીપલિયા, ડોક્ટર અલ્પેશભાઈ મગનભાઈ પીપલિયા, એમના વતી એમના ફાધર મગનભાઈ પીપલિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમનું સન્માન કરશે આપણા ઉપપ્રમુખ એવા રામભાઈ કરશનભાઈ કાચરિયા. એમને 11,000ની મોટી માતબર રકમ આપી અને આપણા ગામના ભોજન સમારંભના દાતા બન્યા છે. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીએ.